ખાલી સેવ કંપની નો ફોટો આવે છે। જય કષ્ટભંજન દેવ, મારું નામ પ્રતાપ ગોરભા છે અને હનુમાન જયંતિના પાવન પર્વ નિમિત્તે સાળંગપુર પદયાત્રા જતા પદયાત્રિકોની સેવામાં અમારા આખા ગ્રુપ દ્વારા દાદાનો વિસામો નામથી ગ્રુપ ચલાવીએ છીએ અને હર શનિવારે, વર્ષના હર શનિવારે સાળંગપુર પદયાત્રા જતા પદયાત્રિકોની આ ગ્રુપ દ્વારા સેવા કરવાનું છે। આ ગ્રુપમાં બધા આયોજક છે, બધા સ્વયંસેવકો છે, બધાએ સાથ સહકાર મળી અને સાળંગપુર જતા પદયાત્રિકોની સેવા કરે છે। અત્યારે સરસ મજાની એમ કહેવાય કે સેવ ખમણીનો પ્રસાદ રાખવામાં આવ્યો છે, સવારે શરબતનો પ્રસાદ છે અને અનેક દાતાશ્રીના સાથ સહયોગથી આ સેવા કાર્ય થઈ રહ્યું છે। આમ તો આ આયોજન અમે 3 વર્ષથી કરીએ છીએ, પણ જે મોટું આયોજન છે હનુમાન જયંતિનું આયોજન છે અમે આ વર્ષથી તે આયોજન કર્યું છે। અમારું ગ્રુપ તો અત્યારે તો માન 20 જણાનું જ છે વધી વધીને, પણ જેમ જેમ કોઈ પણ પછી અજાણું વ્યક્તિ પણ સેવા કરવા આવે તો આ કને વેલકમ છે। જય કષ્ટભંજન દેવ। જય શ્રી કષ્ટભંજન દેવ। આજ રોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે સૌ જે ભક્તો પગપાળા સાળંગપુર હનુમાનજી મંદિરે ચાલીને જઈ રહ્યા છે એની અવિરત સેવા જે કરતું ગ્રુપ એટલે દાદાનો વિસામો ગ્રુપ, આ ગ્રુપની અંદર અને આ તમામ અંદર જોડાયેલા મારા મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ખરેખર આ ગ્રુપ માત્ર હનુમાન જયંતિ નિમિત્તે સેવા નથી કરતું। આ ગ્રુપ રહ્યું એ દર શનિવારે અહીંયા લોકોની વચ્ચે રહીને સેવા કરી રહી છે। દર શનિવારે અહીંયા નાસ્તો, ચા, પાણી અને લોકોને પરાણે બોલાવીને સેવા કરવાનો જે ભાવ છે એ બોલાવીને ચા, પાણી, નાસ્તો કરાવતા હોય છે અને આ ગ્રુપ ખૂબ જ સેવાકીય ગ્રુપ છે। આ ગ્રુપની અંદર જે તમામ ભક્તો જે સેવા આપી રહ્યા છે એને હનુમાનજી મહારાજ કષ્ટભંજન દેવ દાદા ખૂબ જ શક્તિ આપે ને આવીને આવી સેવા કરતી રહે એવી પ્રાર્થના કરું છું। બોલ શ્રી કષ્ટભંજન દેવ કી। ચા પાણી પીતા જાઓ, પ્રસાદ લેતો જાઓ, ચા પાણી પીતા જાઓ, પ્રસાદ લેતો જાઓ, ચા પાણી પીતા જાઓ। મારું નામ જિગ્નેશ કશુભાઈ રાઠોડ, બોટાદ। અને આ કાર્ય અમે છે ને લગભગ 4 વર્ષથી કરીએ છીએ। આ દાદાનો વિસામો સેવા ગ્રુપ કર્યું છે અને અમે લગભગ 15 થી 20 જણા છીએ અને આ રાવટીમાં અમારા ઘણા સ્વયંસેવકો એવા છે કે કાયમી જે જોતું હોય આજીવન દાતા જેને કહેવાય એવા દાતા છે। હિનવાની આકડ કે પાણી તમારે જેટલું જોતું હોય તો પાણી પોગાડી દઈશ। પછી લાલભાઈ સમોસાવાળા છે એ અમને આજીવન બરફ આપે છે। એ ભોળાભાઈ કરીને છે અને ધીરુ બેંગલ કરીને દુકાન છે, એ બે અમને ચાની પાલી, ગ્લાસ, પછી ડીશું જે કાંઈ જોતું હોય આજીવન અમને આપે છે। અને એવા ઘણા અમારા એવા સ્વયંસેવકો છે જે કાંઈ જરૂર પડે
તમે અડધી રાતે ફોન કરો એટલે અમને વસ્તુ પગાશે. એની સહયોગથી અમે આ બધા જે 20 સભ્યો છીએ એના સહયોગથી, આમાં કોઈ પ્રમુખ નથી, ઉપપ્રમુખ નથી, અને બધા પ્રેમથી ભાવથી સેવા સરકી કરી છે. હર શનિવારે 12 મહિનાના હર શનિવારે બપોર પછી આ રાવટી અમે ખોલ્યું છે. એમાં નાસ્તામાં કોઈ ઠંડુ હોય, ગરમ હોય, ભજીયા હોય, બટાકા ભૂંગળા હોય, પકોડા હોય, સમોસા હોય, અને ગરમ વાતાવરણ હોય તો છાશ હોય, શરબત હોય, લીંબુ શરબત હોય, પછી કોઈ અન્ય એવું કોઈ ઠંડુ વાતાવરણ હોય તો ગુલ્ફી હોય, તો આઈસ્ક્રીમ હોય, અને ટાઢું વાતાવરણ હોય તો પછી ગરમ ગરમ ભજીયા છે, પકોડા છે, સમોસા છે, એવું રાખ્યું છે.